ચાલો મિત્રો, તૈયાર ફિઝિક્સ ભણવા માટે? ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આગળ વધીએ છીએ. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ એક મહત્વનો ટોપિક જે છે કોન્સેપ્ટ શીખ્યા હતા કે જેમાં બે કે બેથી વધારે સદીશો આપ્યા હોય તો પરિણામી સદીશ આપણે કઈ રીતે મેળવી શકાય, અને એની માટે મેં તમને અલગ અલગ રીતો શીખવાડી હતી. અને એની અંદર આપણે એક સૂત્ર જે છે એની ચર્ચા કરી હતી કે ભાઈ પરિણામી બે સદીશોનો પરિણામી સદીશ મેળવવા માટે સૂત્ર હતું R બરાબર √a² + b² + 2ab cos θ, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે આજના લેક્ચરની અંદર આપણે એ સૂત્રની સાબિતી જે છે એ જોવાના છીએ. અને આ જે થિયરી છે એ તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે, અને એનસીઆરટી ટેક્સ્ટબુકમાં એ તમારે નવી ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એ ચેપ્ટર 3ની અંદર બીજું ઉદાહરણ છે, જેની અંદર તમને એવી વાત કરેલી છે કે એ અને બી બે સદીશો નો પરિણામી સદીશ મેળવો, અથવા એ અને બી નો બેઝિક સરવાળો કરીને પરિણામી સદીશ જે છે એ મેળવો, બરોબર, તથા પરિણામી સદીશની દિશા મેળવો. ખાસ એક્ઝામ્પલ 2 જે છે ટેક્સ્ટબુકમાં એની રકમ તમે વાંચી લેજો. થિયરી સ્વરૂપે પણ આ પૂછાઈ શકે અને દાખલા સ્વરૂપે પણ આપણને પૂછાઈ શકે. એટલે પ્રશ્ન આપણો એવો થાય કે એ અને બી સદીશોનો બેઝિક સરવાળો કરીને પરિણામી સદીશ મેળવો, અથવા ડાયરેક્ટ એમ કે એ અને બી નો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મેળવો. એટલે આ સમીકરણ તારવવા માટે આપણે જે રીતનો ઉપયોગ કરવાના છીએ એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવાના છીએ, બરોબર. ચાલો, તો એની માટે સમાંતર બાજુ ચતુષ્કોણ વાળી રીત જે છે એ તમને યાદ જ હશે કે ભાઈ સદીશ એ દોરવાનો, સદીશ એ ની ટેલ પર સદીશ બી દોરવાનો, બરોબર છે. ચાલો, સૌ પ્રથમ જે છે અહીંયા આપણે સદીશ એ જે છે એ દોરીએ, બરોબર. હવે સદીશ એ સાથે ધારો કે સદીશ બી જે છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે, એટલે થીટા જેટલા ખૂણે આપણે સદીશ બી જે છે એ દર્શાવી, બરોબર. એટલે એ અને બી વચ્ચેનો થીટા જે છે એ શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે આ થિયરીની અંદર ખાસ તમારે જે 2-3 આપણે ખૂણાઓ લેશું એ કોની વચ્ચેના છે એ મગજમાં રાખવાનું છે. થીટા જે છે એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે શું કરીશું? આપણે સદીશ એ ની સામે ફરી પાછો સદીશ એ દોરીશું આવી રીતે. એટલે આ જે છે આપણો એ સદીશ થઈ ગયો, બરોબર. ચાલો, સદીશ બી ની સામે સદીશ બી જે છે આપણે દોરીશું. એટલે આ આપણો સદીશ બી છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ બની ગયો. હવે આ ચતુષ્કોણનો જે મોટો વિકર્ણ છે એ આપણને પરિણામી સદીશ આર આપે. તો એનું સૂત્ર જે છે એ આપણે મેળવવાનું છે. સૌ પ્રથમ અહીંયા થોડું નામકરણ આપણે કરી નાખીએ. ઓ પી અહીંયા નામ આપી દઈએ એસ, બરોબર. હવે અહીંયા એક આપણે લંબ રેખા દોરવાની છે. ચાલો, એક આપણે સીધી લંબ રેખા કોની પર? તો જો આ સદીશ એ છે, તો સદીશ એ ની રેખાની હું આવી રીતે આગળ લંબાવીશ, બરોબર. તો સદીશ એ અને આ સદીશ બી, ધ્યાનથી સમજજો, આ સદીશ એ ની કાર્ય રેખા છે, બરોબર છે, અને આ સદીશ બી છે. તો એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે શું કીધેલું છે? થીટા. એટલે ત્યાં જે છે આપણે થીટા કહી દઈએ. આ થીટા થઈ ગયું, બરોબર. ચાલો, અહીંયા જે છે આપણે નામ આપી દઈએ એન. હવે ધ્યાનથી સમજજો, મારે મેળવવાનું છે આર. શું મેળવવાનું છે આપણે? આર. હવે આર મેળવવા માટે આ સૌથી મોટો ત્રિકોણ જે છે ત્રિકોણ ઓ એન એસ ધ્યાનમાં લઈએ.
તો એમાં કર્ણનો વર્ગ, કર્ણ એટલે આર નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે ON નો વર્ગ વત્તા SP સોરી SI બરોબર. તો ON અને SN આ બંને જોશે. તો મારી પાસે અહીંયા SN નથી અને ON મેળવવા માટે મારે જરૂર પડશે PN ની બરોબર. એટલે સૌ પ્રથમ આપણે SN અને PN મેળવી રાખીએ, ત્યારબાદ આપણે એ સૂત્ર ઉપર જશું. હવે મેળવવા માટે સૌ પ્રથમ ઉપયોગ કરીએ આપણે ત્રિકોણ SNP નો. આ નાનો ત્રિકોણ દેખાય છે મિત્રો તમને? ચાલો તો અહીંયા ત્રિકોણ SNP પરથી આ ત્રિકોણ SNP માં આ ખૂણો જે છે એ થીટા છે. સાઇન થીટા નો ઉપયોગ કરીએ તો સાઇન થીટા એટલે સામેની બાજુ એટલે SN છેદમાં કર્ણ એટલે SP. તો SN બરાબર શું થશે? SP ઇન્ટુ સાઇન થીટા થશે. જુઓ તમે SN ને સૂત્રનો કરતા બનાવો તો SP ગુણાઈ જશે એટલે SN બરાબર SP સાઇન થીટા થશે. ચાલો હવે SP એટલે B થશે. S થી P નું માપ જે છે આ સદિશ B છે એટલે B નું મૂલ્ય દર્શાવે એટલે B ઇન્ટુ સાઇન થીટા. ચાલો તો SN જે છે એ આપણને કેટલું મળ્યું? B સાઇન થીટા જેટલું. તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ આ SN માપ B સાઇન થીટા જેટલું છે બરોબર. ચાલો ફરી પાછા એ જ ત્રિકોણનો ઉપયોગ કરીશું આપણે અને કોસ થીટા નો ઉપયોગ કરીશું. કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે થશે PN છેદમાં કર્ણ એટલે SP. તો PN બરાબર શું થશે? SP ઇન્ટુ કોસ થીટા થશે અને SP નું માપ B જેટલું એટલે PN બરાબર થશે B કોસ થીટા. ચાલો તો અહીંયા પણ લખી નાખીએ કે ભાઈ આ બાજુનું માપ B કોસ થીટા જેટલું થશે. સમજણ પડી? આ બંને જે તારવણી આપણે કરી. ચાલો હવે આપણી મૂળ વાત ઉપર આપણે આવીએ કે મારે R મેળવવું છે. તો ત્રિકોણ SNO પરથી હવે ધ્યાનથી સમજો. SNO આ SNO એટલે આ મોટા ત્રિકોણની આપણે વાત કરીએ છીએ બરોબર. તમારા ધ્યાનમાં ન આવતું હોય તો અહીંયા આપણે એને અલગ રંગથી દર્શાવી દઈએ. આ ત્રિકોણની આપણે વાત કરીએ છીએ. આ આખો મોટો ત્રિકોણ બરોબર. ચાલો તો એમાં કર્ણનો વર્ગ એટલે કે OS નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા SN નો વર્ગ બરોબર. આ ત્રિકોણમાં એક બાજુ ON થશે, એક બાજુ SN થશે. હવે OS એટલે R એટલે અહીંયા R નો વર્ગ. ON એટલે આ બાજુનું માપ. એમાં આટલું માપ કેટલું છે? A જેટલું. અને આટલું માપ કેટલું છે? B cos થીટા. જો ફરી મારે જોઈએ છીએ ON તો ON માં આટલું માપ જે છે A જેટલું છે, આટલું માપ B cos થીટા જેટલું છે એટલે ટોટલ ON કેટલું થશે? A પ્લસ B cos થીટા જેટલું એનો વર્ગ. હવે SN જે છે એ કેટલું છે? B sin થીટા. SN નું માપ કેટલું છે? B sin થીટા પણ એનો વર્ગ છે એટલે વર્ગ કરવો પડશે. ચાલો હવે આ જે કૌંસ છે એનું વિસ્તરણ કરીએ તો A નો વર્ગ વત્તા 2AB cos થીટા વત્તા B નો વર્ગ cos સ્ક્વેર વર્ગ cos નો વર્ગ વત્તા B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ પદ એમનેમ લખ્યું છે. આ આટલું સાદું રૂપ જે છે એ આ કૌંસનું છે બરોબર. A પ્લસ B નો હોલ સ્ક્વેર હોય તો આપણે વિસ્તરણ કઈ રીતે કરીએ એ રીતે આપણે કરેલું છે. હવે છેલ્લા બે પદમાં જુઓ B સ્ક્વેર કોમન નીકળે એટલે A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. આ બંને પદમાંથી B સ્ક્વેર કોમન કાઢવું તો અંદર વધે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થશે? 1 થશે એટલે એ 1 મૂકી દઈએ તો અહીંયા વધે ખાલી B સ્ક્વેર
એ બી સ્ક્વેર ને હું પહેલા લખું છું, આ 2ab cos થીટા ને આપણે પછી લખીએ છીએ. રેડી? તો આર સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ક્લિયર થાય છે? હવે મારે મેળવવું છે આર, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે આખું પદ જે છે એ સરવાળામાં છે, એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. લ્યો, આ જે છે એ આપણું મેઇન સૂત્ર થઈ ગયું. બરોબર? અને આ ગયા લેક્ચરની અંદર સૂત્ર મેં તમને સીધું આપ્યું હતું કે બે સદિશોનો પરિણામી સદિશ આપણે મેળવવો હોય તો આ સૂત્રથી મેળવી શકીએ. હવે એ સૂત્ર કઈ રીતે આવ્યું? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીને આપણે એ સૂત્રની તારવણી શીખ્યા. એટલે સુધી ક્લિયર થાય છે? પાક્કું? ચાલો, હવે આ જે પરિણામી સદિશ છે એ આપણો જે એ સદિશ છે અને બી સદિશ છે એની વચ્ચે હોય, એટલે અહીંયા વચ્ચે આપણે દોરેલો જ છે આર. પણ હવે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ કહેવા માટે આપણે દિશા એટલે કે એના ખૂણાનો ઉપયોગ કરીએ. તો એક્ઝેક્ટ એની દિશા કહેવા માટે આપણે શું કરીએ? તો ધારો કે આર જે છે એ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. આર સદિશનો એ સાથે ખૂણો કેટલો બનાવે છે? આલ્ફા જેટલો. અથવા તમે આ પણ વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ આર નો બી સાથેનો ખૂણો જે છે એ બીટા છે. એવી રીતે બતાવી શકાય. બરોબર? અહીંયા જો આ આર છે, અહીંયા બી છે, એટલે આર અને બી વચ્ચેનો ખૂણો જે છે એ બીટા. તો અહીંયા પણ બીટા દર્શાવી શકો. તો આર નો એ સાથેનો ખૂણો એટલે આલ્ફા. બરોબર? એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આલ્ફા જે છે એ શું છે? આર અને એ વચ્ચેનો ખૂણો છે. બરોબર? બીટા જે છે એ શું છે? આર અને બી વચ્ચેનો ખૂણો છે. થીટાની તો આપણે અગાઉ જ વાત કરી કે થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો. બરોબર છે? તો મારે આ આલ્ફા વ્યાખ્યાયિત કરવો છે કે ભાઈ આર જે છે એ સાથે કેટલો ખૂણો બનાવશે. બરોબર છે? તો એની માટે જે છે આપણે આ જે ત્રિકોણ છે SNP એની જ આપણે વાત કરીએ અને એમાં ઉપયોગ આપણે કરીએ tan આલ્ફાનો. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર? ત્રિકોણ આ જ છે આપણો SNO, આ ત્રિકોણ જ છે. એમાં અહીંયા ખૂણો આલ્ફા. બરોબર? એટલે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે SN, પાસેની બાજુ એટલે ON. બરોબર છે? ચાલો, તો એ આપણે લખીએ કે ત્રિકોણ SNO પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે SP, પાસેની બાજુ એટલે ON. ચાલો, તો SP બાજુનું માપ જે છે, સોરી SN, સામેની બાજુ એટલે SN થશે અને પાસેની બાજુ એટલે ON. હવે SN બાજુ જે છે એનું માપ કેટલું? B sin થીટા. ON બાજુનું માપ કેટલું? A વત્તા B cos થીટા. બરોબર? તો SN ની જગ્યાએ લખીએ B sin થીટા અને ON ની જગ્યાએ લખીએ A પ્લસ B cos થીટા. આ જે છે એ પરિણામી સદિશ જે આર છે એનો એ સાથેનો ખૂણો મેળવવાનું સૂત્ર થઈ ગયું. આલ્ફા એટલે આર અને એ વચ્ચેનો ખૂણો છે. થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આપણને બે વસ્તુ મળે છે. એક તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું સૂત્ર અને બીજું પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો મેળવવાનું સૂત્ર. હવે વારંવાર શું કામ હું આવું બોલું છું? કારણ કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? હવે સમજો, દાખલા તરીકે તમને અહીંયા કોઈ પદાર્થનો વેગ v1 આ દિશામાં આપ્યો છે, એવી જ રીતે કોઈ પદાર્થનો વેગ v2 આ દિશામાં આપ્યો છે.
બંને વચ્ચેનો ખૂણો જે છે એ ધારો કે તમને 60 કીધો છે, એટલે બે વેગના સદિશો છે, બંને વચ્ચે જે છે એ ખૂણો 60 ડિગ્રી છે. હવે તમને એમ કે આનો પરિણામી વેગ મેળવો, તો આ બે સદિશ થઈ ગયા અને બંને વચ્ચે 60 નો ખૂણો છે, તો એનો પરિણામી સદિશ એટલે કે VR કઈ રીતે આપણને મળે, તો આપણું જે સૂત્ર હતું અંડર રૂટ a² + b² + 2ab cos θ. હવે ડાયરેક્ટ નો ખબર પડે તો આને તમે જે છે એ a સમજી લે અને આને જે છે એ તમે b સમજી લ્યો કે ભાઈ આ આપણો a સદિશ, આ આપણો b. તો એની જગ્યાએ શું લખવાનું છે v1, b ની જગ્યાએ શું લખવાનું છે v2 પ્લસ 2v1 v2 cos 60. એટલે હવે આમાં આપણી પાસે જે કિંમતો હોય એ કિંમતો આપણે મૂકીએ એટલે આપણને પરિણામી સદિશનું મૂલ્ય મળે. હવે પરિણામી સદિશનું મૂલ્ય તો મળી ગયું, પણ મારે જે છે એની દિશા જોવે છે, એટલે કે એક્ઝેક્ટ કઈ રીતે ગોઠવાયેલો છે, તો એનો ખૂણો વ્યાખ્યાયિત કરવા માટે પહેલું તો પરિણામી સદિશ આપણો ક્યાં હશે, તો કે આ બે સદિશની વચ્ચે, જેને આપણે VR નામ આપેલું. હવે VR નો એટલે કે પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો મેળવવા માટેનું આ સૂત્ર છે. આલ્ફા એટલે પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો, એટલે તમને જે મળશે એ આ આલ્ફા મળશે, બરોબર. તો હવે આપણે આની માટે સૂત્ર બનાવીએ કે ભાઈ tan આલ્ફા બરાબર b sin θ. b આપણે કોને ધાર્યું છે v2 ને, એટલે v2 sin 60 આવશે, બરોબર. છેદમાં a કોને ધાર્યું છે આપણે v1 ને, પ્લસ b એટલે v2 cos 60. હવે આમાં બધી કિંમત મૂકો, એની ઉપરથી તમે આલ્ફા મેળવી શકો. રેડી. હવે આ જ વસ્તુમાં તમે બદલી નાખો કે ભાઈ આને હું a ધારું અને આને હું b ધારું, તો આપણું પરિણામી સદિશ મેળવવાનું સૂત્ર કંઈક આવું બને, બરોબર. a ની જગ્યાએ v2 લખવાનું છે, એટલે v2² + v1² + 2v1 v2 cos 60. આવી રીતે સૂત્ર બનશે. હવે આ જ થયું, એટલે આમ લખો કે આમ જવાબ હરખો જ રહેવાનો છે, પણ આ તો ખાલી તમને જલ્દી સમજાય એટલે કહું છું. હવે જ્યારે આપણે આની દિશા મેળવીએ તો ધ્યાનથી સમજજો. હવે આ આલ્ફા નહીં થાય, આલ્ફા એટલે એ સાથેનો પરિણામી સદિશનો ખૂણો, બરોબર છે. તો આ આપણો પરિણામી સદિશ છે, એ મેં આને ધારેલું છે, તો આ તમને આલ્ફા મળશે. એટલે હવે તમે જે સૂત્ર બનાવશો tan આલ્ફા બરાબર તો b sin θ. p કોને ધાર્યું છે આપણે v1 ને, એટલે સૂત્ર આમ બને v1 sin θ છેદમાં a એટલે v2 પ્લસ b એટલે v1 ઇન્ટુ cos θ. તો આવું સૂત્ર મળશે, બરોબર. એટલે કે સૂત્ર આપણને બનાવતા આવડવું જોઈએ. ખ્યાલ આવે છે. હવે આમાં કિંમત મૂકો એટલે તમને આલ્ફા ખૂણો મળશે, પણ એ VR નો ખૂણો v2 સાથે મળશે. a અને b નામ આપવાનું તમને એટલા માટે કહું છું કે તમને આઈડિયા આવે કે સૂત્ર કેમ બનાવવાનું છે. ક્લિયર થાય છે આ વાત? ચાલો, તો એક આ પહેલી વસ્તુ જે છે એ આપણી પૂરી થઈ, બરોબર, કે જેમાં આપણે પરિણામી સદિશ એટલે કે a અને b નો બેઝિક સરવાળો શીખ્યા, અથવા a અને b નો પરિણામી સદિશનું મૂલ્ય કેમ મેળવવું અને એની દિશા કેમ મેળવવી એ આપણે શીખ્યા, બરોબર છે. હજી આની અંદર તમને એક બીજી પણ વાત કરી લે છે આ જ એક્ઝામ્પલની અંદર, કોસાઇન નો નિયમ, બરોબર. અથવા તમને એમ કે ભાઈ સદિશના મૂલ્યને એના ખૂણા સ્વરૂપે દર્શાવો, એટલે એ આખું જે સૂત્ર આપણે તારવશું એને કોસાઇન નો નિયમ કેમ. એટલે આ એક્ઝામ્પલમાં સાથે સાથે જ છે, પરિણામી સદિશય મેળવવાનો છે અને કોસાઇન નો નિયમ મેળવવાનો. પણ આને તમારે બે ભાગમાં વહેંચી દેવાનો. પહેલો ભાગ આપણો એ થયો કે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવું અને દિશા મેળવવું. પહેલા આટલું પરફેક્ટ કરી નાખવું, આ થઈ જાય વ્યવસ્થિત, પછી કોસાઇનના નિયમ ઉપર આવવાનું, બરોબર. ચાલો, હવે કોસાઇનનો નિયમ જે છે એ મેળવવા માટે ફરીથી પાછો હું અહીંયા આપણે જે ચતુષ્કોણ લીધો હતો એ અહીંયા દોરું છું. આ આપણો સદિશ b, બરોબર. a અને b વચ્ચેનો ખૂણો જે છે એ θ છે. હવે જરૂર નથી એની,
એટલે હું અત્યારે હાલ અહીંયા દર્શાવતો નથી. હવે એની સામે એ સદિશ દોરીએ, બી ની સામે બી સદિશ દોરીએ. આ મોટો વિકર્ણ જે છે એ આપણને પરિણામી સદિશ આર નું માપ આપે. ત્યારબાદ અહીંયા આપણે જે છે એક લંબ દોર્યો, આ સદિશ એ ની કાર્યરેખા છે. આ માપ કેટલું હતું? બી સાઇન થીટા જેટલું. આ માપ કેટલું હતું? બી કોસ થીટા જેટલું. બરાબર, એનો એ જ ચતુષ્કોણ છે. આ ઓ, અહીંયા પી, અહીંયા એન, અહીંયા એસ. હવે આર નો એ સાથેનો ખૂણો એટલે આલ્ફા, આર નો બી સાથેનો ખૂણો એટલે બીટા. આજે આની પહેલા આપણે આકૃતિ દોરી હતી એ જ આકૃતિ છે. આ તો મારે વારા ઘડીએ પેજ ફેરવવું ન પડે એટલે એ પેજ ઉપર મેં ફટાફટ આકૃતિ જે છે એ દોરી નાખી. ખ્યાલ આવે છે? ચાલો હવે ફરીથી જે છે આપણે કોસાઇનના નિયમ માટે અમુક સાદુરૂપ આપવાના છે. એની માટે સૌ પ્રથમ જે છે એ હું પી પરથી આ જે ઓએસ રેખા છે એના પર લંબ દોરું. બરોબર, એટલે ઓએસ પર પી પરથી લંબ દોરીએ. અહીંયા નામ આપી દઈએ એમ. બરોબર, એને શું નામ આપણે આપી દીધું? એમ નામ આપી દીધું. હવે હું ઉપયોગ કરું ત્રિકોણ PMO નો અથવા OMP, ત્રિકોણ OMP. આ નાનો ત્રિકોણ દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? OMP. ચાલો એમાં ત્રિકોણ OMP પરથી સાઇન આલ્ફા નો ઉપયોગ કરીએ. બરોબર, પહેલા તારાઓની શીખી લઈએ. અત્યારે મિત્રો એવું ન વિચાર સાહેબ તમે શું કરો છો. સૂત્ર જ્યારે આપણને મળી જશે પછી સૂત્ર શું છે એ કહીશ, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પણ આપણે વાત કરીશું. બરોબર, પહેલા તારવણી સમજી લ્યો. એટલે આ જે ત્રિકોણ છે OMP, એમાં ખૂણો આલ્ફા, સાઇન નો ઉપયોગ કરીએ આપણે. સાઇન આલ્ફા એટલે સામેની બાજુ એટલે PM, છેદમાં કર્ણ એટલે OP. તો PM જે છે એનું માપ કેટલું થશે? OP સાઇન આલ્ફા જેટલું. PM ને સૂત્રનો કરતા બનાવવું તો PM બરાબર OP સાઇન આલ્ફા. OP નું માપ કેટલું છે? A જેટલું છે. તો PM બરાબર હું લખી શકું A સાઇન આલ્ફા. ચાલો આને આપણે રાખીશું, આ આપણને કામ લાગવાનું છે. એટલે આ જે બાજુ છે એનું માપ કેટલું છે? A સાઇન આલ્ફા જેટલું. કોનું? PM નું. સમજાય છે વાત? ચાલો હવે જે છે આપણે ઉપયોગ કરીએ આ મોટો જે ત્રિકોણ હતો આપણો, બરોબર, ત્રિકોણ ONS નો. ત્રિકોણ ONS પરથી, બરોબર. હવે આ જે મોટો ત્રિકોણ છે, બરોબર, એની અંદર આ ખૂણો આલ્ફા હું ઉપયોગ કરું સાઇન. તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ. સામેની બાજુ એટલે SN, છેદમાં કર્ણ, કર્ણ એટલે OS. ચાલો તો સાઇન આલ્ફા બરાબર SN. SN માપ કેટલું છે? બી સાઇન થીટા જેટલું. બરોબર, આ એસ સમજો છો તમે? આ આખો ત્રિકોણ જે છે મોટો એની આપણે વાત કરીએ છીએ. એમાં આ ખૂણો આલ્ફા, સાઇન નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. બરોબર, તો SN એટલે બી સાઇન થીટા, કર્ણ એટલે OS, OS એટલે આ. હવે આ આર જે છે એને આ બાજુ લાવીએ તો આવું થશે. આર સાઇન આલ્ફા બરાબર બી સાઇન થીટા. લખીએ કાંઈ આમ? હજી સાઇન ને આ બાજુ લઈએ, સોરી સાઇન થીટા ને આ બાજુ લઈએ, સાઇન આલ્ફા ને આ બાજુ જવા દઈએ. તો આવી રીતે લખી શકાય. આર ના છેદમાં સાઇન થીટા બરાબર બી ના છેદમાં સાઇન આલ્ફા. સમીકરણ 1. ખ્યાલ આવે છે? આટલું સમજાણું. સાઇન થીટા છેદમાં સાઇન આલ્ફા આ બાજુ છે. ચાલ હવે આ જે તમને નાનો ત્રિકોણ દેખાય છે SMP અથવા PMS જે કહેવાય, આ નાનો ત્રિકોણ, એમાં ખૂણો બીટા છે. એનો ઉપયોગ કરીએ ત્રિકોણ SMP પરથી. એમાં સાઇન નો ઉપયોગ જ કરશું. સાઇન બીટા, આ ખૂણો બીટા, સાઇન બીટા એટલે સામેની બાજુ.
સામેની બાજુ એટલે શું થશે પીએમ, છેદમાં કર્ણ, કર્ણ એટલે શું થશે એસપી. તો પીએમ બરાબર સોરી સાઇન બીટા બરાબર પીએમ. હવે પીએમ આપણે અગાઉ જ મેળવી રાખેલું હતું. પીએમ કેટલું છે એ સાઇન આલ્ફા, બરોબર. આની માટે જ આપણે પીએમ મેળવીને રાખેલું હતું. તો પીએમ માપ કેટલું છે એ સાઇન આલ્ફા જેટલું, છેદમાં કર્ણ એટલે એસપી, એસપી નું માપ કેટલું છે બી જેટલું. ખ્યાલ આવે છે. હવે બી ને આ બાજુ લઈ લઈએ તો બી સાઇન બીટા બરાબર એ સાઇન આલ્ફા. ખ્યાલ આવે છે. હવે સાઇન બીટા ને આ બાજુ જવા દઈએ, સાઇન આલ્ફા ને આ બાજુ, તો બી ના છેદમાં સાઇન આલ્ફા બરાબર એ ના છેદમાં સાઇન બીટા. આને આપણે કહીએ સમીકરણ 2. બરાબર. ચાલો હવે ધ્યાનથી સમજો અહીંયા કે જો એક્સ બરાબર વાય હોય અને વાય બરાબર ઝેડ હોય, એટલે કે એક્સ બરાબર વાય છે અને વાય બરાબર શું છે ઝેડ, તો ધ્યાનથી સમજો અહીંયા વાય ની જગ્યાએ હું ઝેડ લખી શકું કે નહીં. એટલે એક્સ બરાબર શું થયું ઝેડ, એટલે કે એક્સ બરાબર વાય બરાબર ઝેડ અને ઝેડ બરાબર એક્સ. આ ત્રણે એકબીજા બરાબર છે. તો સેમ કંઈક અહીંયા જેવું છે. જો આ જે છે એને તમે એક્સ વિચારી લે, આ જે પદ છે એને તમે વાય વિચારી લે. રેડી. તો સેમ અહીંયા આ પદ આવ્યું. જો બી ના છેદમાં સાઇન આલ્ફા એટલે આ આપણો વાય થયો. પછી આ અલગ પદ જે છે એને ઝેડ કહી દો. તો એક્સ બરાબર વાય બરાબર ઝેડ, તો એક્સ બરાબર એ ઝેડ થાય કે નહીં. એટલે કે આ એક્સ અને આ ઝેડ આ બંને પણ સરખા થાય કે નહીં. તો તમે શું લખી શકો કે જ્યારે એક્સ બરાબર વાય હોય અને વાય બરાબર ઝેડ હોય તો એક્સ બરાબર વાય બરાબર ઝેડ થાય કે નહીં. બરોબર. તો સેમ એ રીતે આ આપણો એક્સ છે, આર ના છેદમાં સાઇન થીટા. આ આપણો વાય છે, બી ના છેદમાં, ચાલો ઉપર જ લખું થોડુંક, એટલે આર ના છેદમાં સાઇન થીટા બરાબર બી ના છેદમાં સાઇન આલ્ફા બરાબર એ ના છેદમાં સાઇન બીટા. લે આજે આપણે સૂત્ર મેળવું એને કહેવાય કોસાઇન નો નિયમ. આજે આપણે સૂત્ર મેળવ્યું છે એને શું કહેવાય કોસાઇન નો નિયમ કહેવાય. હવે આનો ઉપયોગ શું થાય એ આપણે એની વાત કરીએ. બરોબર. પહેલા વ્યવસ્થિત તમે તારવણી જે છે એ સમજી. આ સૂત્ર તારવા પછી આપણે કોસાઇન નું સૂત્ર તારવવાનું, એટલે કે કોસાઇન નો નિયમ તારવવાનો. સેમ ચતુષ્કોણનો આપણે ઉપયોગ કરશું. સૌ પ્રથમ પી માંથી આર ઉપર લંબ દોરવાનો, અહીંયા નામ આપી દઈએ એમ. બરોબર. લંબ દોર્યા પછી આપણે પહેલું કામ શું કરવાનું, પીએમ મેળવવાનું. પીએમ મેળવવા માટે આ નાના ત્રિકોણનો ઉપયોગ કરવાનો, ઓએમપી. સાઇન આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એમાંથી પીએમ તમે મેળવી લો. પીએમ મળી જાય પછી આ મોટા ત્રિકોણનો ઉપયોગ કરવાનો. બરોબર. ત્રિકોણ ઓએનએસ, એમાં સાઇન આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આર. બરોબર. એ સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણ 1 મેળવવાનું. બરોબર છે. ત્યારબાદ આ નાના ત્રિકોણનો ઉપયોગ કરવાનો. બરોબર. એની અંદર સાઇન બીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે બી. બરોબર. એનો ઉપયોગ કરીને આ બીજું સૂત્ર મેળવવાનું, સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી આપણે આવી રીતે લખી શકીએ, અને કોસાઇન નો નિયમ કહેવાય. ચાલો હવે આનો ઉપયોગ તમને શીખવાડું. હવે જો સૂત્ર પહેલા ધ્યાનથી સમજો, આવું કંઈક છે. આર ના છેદમાં સાઇન થીટા બરાબર એ ના છેદમાં સાઇન બીટા બરાબર બી ના છેદમાં સાઇન આલ્ફા. જો અહીંયા જે સૂત્ર આપણે લખ્યું એ જ મેં ત્યાં લખ્યું છે, ખાલી એ વાળું પદ મેં પહેલા લખ્યું છે. બરોબર. હવે ધ્યાનથી સમજો. આર એ અને બી, એ એટલે એ સદિશનું મૂલ્ય, બી એટલે બી સદિશનું મૂલ્ય, આર એટલે એ અને બી ના પરિણામી સદિશનું મૂલ્ય. તો આ સૂત્રમાં તમે કોઈ પણ બે નો ઉપયોગ કરી શકો. આ બંનેનો પણ ઉપયોગ કરી શકો
આ બંનેનો પણ ઉપયોગ કરી શકો જરૂર હોય ત્યારે, અથવા આ બંનેનો પણ ઉપયોગ કરી શકો. ત્રણેયને સાથે લખવાના નથી, કોઈ પણ બે પદ લખવાના છે બરાબરમાં. એટલે આ બંને પદ લખી શકો, આ બંને લખી શકો, અથવા પહેલું ને છેલ્લું લખી શકો. હવે આનો ઉપયોગ શું સમજો. દાખલા તરીકે પેલા બે પદ હું સરખાવું તો r ના છેદમાં સાઈન થીટા બરાબર a ના છેદમાં સાઈન બીટા. તો આ સૂત્રથી શું ફાયદો થાય તો કે મારી પાસે r અને a ની કિંમત હોય અને a અને b વચ્ચેનો ખૂણો હોય તો હું પરિણામી સદિશનો ખૂણો બીટા મેળવી શકું. અગાઉ મેં તમને કીધું હતું કે ભાઈ થીટા શું છે, આલ્ફા શું છે અને બીટા શું છે એ યાદ રાખો. તો બીટા જે છે એ r અને b વચ્ચેનો ખૂણો છે, એટલે કે પરિણામી સદિશનો b સદિશ સાથેનો ખૂણો છે. તો આ બે પદનો તમે ઉપયોગ કરો તો તમને આમાંથી બીટા મળી શકે. એટલે આ સૂત્ર કોસાઇનનો નિયમ જે છે એ આપણને સદિશનું મૂલ્ય મેળવવા માટે પણ કામ લાગે અને ખૂણો મેળવવા માટે પણ કામ લાગે. ખ્યાલ આવે છે? હવે યાદ કઈ રીતે રાખવો સૂત્ર? તો સીધું છે. જેમ કે હું પરિણામી સદિશ લખું, પરિણામી સદિશને જે કાંઈ હું કહું, આર કહું, વી આર કહું, એ આર કહું, જે કાંઈ મેં કીધું હોય, પરિણામી સદિશ જે છે એના છેદમાં કયો ખૂણો આવશે તો કે એની સિવાયના જે બે સદિશો છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો આવશે. દરેક પદમાં ખૂણો એ જ રીતે છે કે ઉપર તમે જે સદિશનું મૂલ્ય લખો છો એના છેદમાં એ સદિશ સિવાયના જે બે સદિશો વધ્યા એમની વચ્ચેનો ખૂણો આવશે. જેમ કે મેં અહીંયા સદિશ r નું મૂલ્ય લખ્યું છે તો r સિવાયના હવે કયા બે સદિશો વધ્યા? a અને b. અને a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા. એટલે અહીંયા સાઈન થીટા આવશે. હવે ધારો કે હું ઉપર a લખું છું તો a ના છેદમાં એ સિવાયના બે સદિશો એટલે r અને b આવશે. એ સિવાયના r અને b આવશે. r અને b વચ્ચેના ખૂણાને આપણે શું કીધું છે? બીટા. તો એના છેદમાં આવશે સાઈન બીટા. રેડી? હવે ધારો કે હું b લખું છું, બરોબર? શું લખું છું? b લખું છું. તો b સિવાયના બે સદિશો એટલે r અને a. તો r અને a વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા. એટલે સાઈન આલ્ફા. અને આ દરેક એકબીજા બરાબર હોય. આવી રીતે સૂત્ર તમે યાદ રાખીને લખી શકો. પછી જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ બે પદનો ઉપયોગ કરી શકો. ચાલો હવે ધ્યાનથી સમજો કે બે સદિશો જ્યારે આપણને આપ્યા હોય એનું પરિણામી મૂલ્ય મેળવવાનું કીધું હોય તો બે સદિશોનું પરિણામી મૂલ્ય મેળવવા માટેનું આપણી પાસે મેઇન સૂત્ર આ છે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. રેડી? ખ્યાલ આવે છે? હવે પરિણામી સદિશનો ખૂણો મેળવવા માટે, તો પરિણામી સદિશનો ખૂણો મેળવવા માટે આપણી પાસે બે સૂત્રો છે. એક જે છે એ tan આલ્ફા. tan આલ્ફા એટલે b sin થીટા છેદમાં a પ્લસ b cos થીટા. તો આ સૂત્રથી પણ આપણને પરિણામી સદિશનો ખૂણો મળે. પણ એમાં આલ્ફા એટલે એ સાથેનો ખૂણો થયો. હવે આમાં પણ આ સૂત્રનું એક સરળ સ્વરૂપ કે જો a અને b લંબ હોય એટલે કે બે સદિશો પરસ્પર લંબ હોય તો ત્યારે આ સૂત્રની ફોર્મેટ આવી થઈ જાય, tan આલ્ફા બરાબર ym ના છેદમાં xm. બરોબર? હવે અહીંયા મેં આલ્ફા કીધું છે એટલે આલ્ફા કીધું. આની પહેલા આપણે જ્યારે દિશાની વાત કરતા હતા ત્યારે આ ખૂણાને મેં થીટા સ્વરૂપે દર્શાવ્યો હતો. એટલે હું સૂત્ર એમ લખતો કે tan થીટા બરાબર ym ના છેદમાં xm. હવે મેં અહીંયા શું કામ થીટા ન લખ્યું? કારણ કે આપણી આ થિયરીમાં થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો છે, એટલે મેં અહીંયા થીટા કીધું નથી. આ થિયરીમાં આપણે પરિણામી સદિશનો જે ખૂણો છે એ સાથેનો એને આપણે નામ આપ્યું છે આલ્ફા, એટલે મેં અહીંયા આલ્ફા લખ્યું. ઘણાને પ્રશ્ન થાય, સાહેબ આની પહેલા તમે જ્યારે થિયરી શીખવાડી ત્યારે તો તમે એવું કીધું tan થીટા બરાબર ym ના છેદમાં xm, પણ ત્યારે બીજા કોઈ ખૂણા નહોતા. એટલે મેં એ સાથેનો જે પરિણામી સદિશનો ખૂણો હતો એને ત્યારે આપણે નામ આપ્યું હતું થીટા.
પણ હવે એ નામ આપણે બદલીને આ થિયરીમાં આલ્ફા કર્યું છે, બરોબર? કારણ કે આ થિયરીમાં થીટા એટલે શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો. સમજાય છે? આ ખાસ મગજમાં રાખવાનું. એટલે જો બે સદિશો લંબ હોય તો આ ફોર્મેટ આવી થઈ જાય, તો સીધું આ રીતે મેળવી શકો. લંબ ન હોય તો આ રીતે મેળવી શકો. હવે ખૂણો મેળવવાનું આપણી પાસે બીજું સૂત્ર આવી ગયું, તો કે કોસાઇન નો નિયમ. હમણાં જે આપણે લખ્યો આર ના છેદમાં સાઇન થીટા બરાબર એ ના છેદમાં સાઇન બીટા બરાબર બી ના છેદમાં સાઇન આલ્ફા. આમાંથી કોઈ પણ બે પદનો ઉપયોગ કરીને તમે આલ્ફા અથવા બીટા જે છે એ મેળવી શકો. હવે ઓબ્વિયસ વાત છે કે મારે આલ્ફા અથવા તો બીટા મેળવવું છે, એટલે કાં તો આ બે પદનો ઉપયોગ કરાય અથવા આ બંને પદનો ઉપયોગ કરાય. આ બે તમે વાપરશો તો જવાબ નહીં મળે, કેમ કે મારી પાસે બીટાય નો હોય ને આલ્ફાય નો. એટલે મારે કાં તો પ્રથમ બે પદ સરખાવાય અથવા પહેલું અને ત્રીજું પદ સરખાવાય. ખ્યાલ આવે છે? એટલે આ મેં તમને ક્લિયર કરાવ્યું કે જ્યારે પરિણામી સદિશ આપણે મેળવતા હોઈએ તો પરિણામી સદિશની દિશા મેળવવા માટે આપણી પાસે બે સૂત્ર છે. બે માંથી કોઈ પણ વાપરો, જવાબ સરખા જ આવે. અને આ વસ્તુ તમને રિયલાઇઝ કરાવવા માટે આપણે તમારી ટેક્સ્ટબુકનું જે ઉદાહરણ ત્રીજું જે છે એના પરથી જ આપણે મેળવી અને જોઈએ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે આપણે જે ભણીએ છીએ એ કઈ રીતે આપણે ઉપયોગમાં લેવાનું. હવે એક્ઝામ્પલ 3 ની અંદર તમને એવું કીધેલું છે કે ભાઈ એક બોટ જે છે એ ઉત્તર દિશામાં જાય છે, બરોબર? એટલે પેલા દિશા બતાવી દઉં. આ ઉત્તરની સામે દક્ષિણ આવશે, અહીંયા પૂર્વ આવશે, અહીંયા પશ્ચિમ આવશે. એટલે બોટ જે છે એ ઉત્તર દિશામાં જાય છે. ધારો કે આ વેગ જે છે એને આપણે કહીએ v1, બરોબર? આને આપણે શું કહીએ? v1. હવે બોટનો વેગ જે છે, અથવા એને vb કહી દઉં, ચાલો એટલે યાદ vb કહી દઈએ. તો બોટનો વેગ આપણને આપેલો છે 35 મીટર પ્રતિ સેકન્ડ. એટલે બોટને ઉત્તર દિશામાં જવું છે, બોટનો વેગ 35 મીટર પ્રતિ સેકન્ડ છે, બરોબર? હવે જે દરિયો કે જેની અંદર બોટ છે એમાં પાણીના પ્રવાહનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, અને પાણીનો પ્રવાહનો વેગ જે છે એ દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે છે. દક્ષિણથી પૂર્વ તરફ, એટલે પહેલા દક્ષિણ લખ્યું છે, એટલે પાણીના પ્રવાહનો વેગ જે છે એ દક્ષિણ સાથે 60 નો ખૂણો બનાવે છે. એટલે આ જે ખૂણો છે એ આપણને 60 નો આપ્યો છે. પાણીના વેગને આપણે VW કહીએ, તો VW બરાબર આપણને આપેલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે છે? એટલે આ એવી વાત છે, સમજો કે દાખલા તરીકે આ નદીના બે કિનારાઓ છે. એક કિનારા ઉપર એક વ્યક્તિ એ ઊભો છે અને એને સામે કાંઠે બી બિંદુએ જવું છે, તરીને, નદીમાં તરીને, એટલે સીધું જવું છે કાંઠાને લંબ. પણ આ દિશામાં પાણીના પ્રવાહનો વેગ છે, પાણી આ દિશામાં વહે છે. તો વ્યક્તિ જ્યારે તરવાની શરૂઆત કરશે તો અહીંયા બી પાસે પહોંચશે નહીં. એ ક્યાં પહોંચશે? તો કે પાણીનો વેગ જે છે આ દિશામાં છે, વ્યક્તિનો વેગ ઉપરની દિશામાં છે, એટલે એ બંનેના પરિણામી વેગની દિશામાં ગતિ કરે. તો અહીંયા પણ એવું જ થશે. વ્યક્તિ જ્યારે તરવાનું શરૂ કરશે તો એ વ્યક્તિ બી ની બદલે આવી રીતે કંઈક અહીંયા બી પ્રાઇમ આગળ પહોંચશે, એટલે કે પરિણામી વેગની દિશામાં પહોંચશે. તો અહીંયા પણ એવી જ વાત છે કે બોટને ઉત્તર દિશામાં જવું છે, પાણીના પ્રવાહનો વેગ જે છે એ દક્ષિણ પૂર્વ સાથે 60 ના ખૂણે છે. તો બોટ કઈ દિશામાં જશે? તો બોટ કઈ દિશામાં જશે? આ બંનેનો જે પરિણામી વેગ છે એ દિશામાં જશે, બરોબર? હવે આ બંનેનો જો આપણે પરિણામી વેગ મેળવવો હોય તો પરિણામી વેગ VR બરાબર √ હવે બે સદિશનો પરિણામી સદિશ મેળવવાનું સૂત્ર છે √a² + b² + 2ab cos θ, બરોબર છે? હવે ધારો કે આ જે VB છે એને આપણે a ગણીએ અને VW જે છે એને આપણે b ગણીએ સમજવા માટે. તો આપણું સૂત્ર આવું બનશે: VB નો વર્ગ વત્તા VW નો વર્ગ વત્તા 2
VB VW cos થીટા. હવે થીટા એટલે શું થયું? A અને B વચ્ચેનો ખૂણો થીટા. એટલે હવે અહીંયા આ આપણી માટે A છે, આ B છે, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી થશે, કારણ કે આ 60 છે, તો બાકીનો કેટલો થયો? 120. એટલે અહીંયા આપણે લખીશું 120. ચાલો, તો VR જે છે એની બરાબર VB એટલે કેટલું થશે? 35 નો વર્ગ. VW એટલે 10 નો વર્ગ વત્તા અહીંયા 2. VB એટલે 35, VW એટલે 10. cos 120 એટલે -1/2 થશે. બરોબર છે? ચાલો, તો હવે VR 35 નો આપણે વર્ગ કરીએ અહીંયા, તો 35 નો વર્ગ કેટલો થશે? 1225 થશે. બરોબર. 10 નો વર્ગ જે છે કેટલો થશે? 100 થશે. અહીંયા 2 2 કેન્સલ થશે, પ્લસ માઇનસ માઇનસ. 35 ગુણ્યા 10 કરીશું એટલે 350 થશે. રેડી? ચાલો, હવે આનું સાદુરૂપ આપીને વર્ગમૂળ આપણે કાઢી લઈએ ફટાફટ, કારણ કે આમાં મારે તમને 2 રીત શીખવાડવાની છે. તો 1225 વત્તા 100 અને -350 એટલે એ આવશે 975. હવે 975 નું આપણે વર્ગમૂળ કાઢી લઈએ એટલે એ થશે 31.22 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હવે અહીંયા મેં વેગ જે છે કેટલો લીધો છે? 35 લીધો છે, બોટનો વેગ. તમારે ટેક્સ્ટબુકમાં આ વેગ જે છે કેટલો આપેલો છે? 25. બરોબર, તો તમે 25 લઈને ગણી શકો. મેં 35 લઈ લીધું છે, તો 25 લઈને આપણે ગણશું અહીંયા. બરોબર છે? આ વેગ બોટનો કેટલો લઈએ? 25. તો ખાલી અહીંયા કિંમત બદલાશે કે ભાઈ અહીંયા 25 કરી નાખો. બરોબર? ચાલે, તો 25 નો વર્ગ કરીએ કેટલું આવશે? એટલે એક્ઝેક્ટ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે થઈ જાય ગણતરી. ચાલો, તો 25 નો વર્ગ આપણે કરીએ તો એ થશે 625 વત્તા અહીંયા 100. બરોબર? હવે અહીંયા પણ 25 આવશે ને? બરોબર, 2 2 કેન્સલ, પ્લસ ઓર માઇનસ માઇનસ. 25 ગુણ્યા 10 એટલે 250. ચાલો, એનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 625 વત્તા 100 માઇનસ 250, તો એ 475 થયું. હવે 475 નું વર્ગમૂળ કાઢી લઈએ એટલે VR બરાબર 21.8 કિલોમીટર પ્રતિ અવર. આ જે વેગ છે એ આપણને કયા એકમમાં આપેલા છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે. બરોબર? એટલે પરિણામી વેગ પણ આપણો કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે. એને નિયર અબાઉટ કરીને તમારે 22 લખવું હોય તો લખી શકો. બાકી એક્ઝેક્ટ તમે આ જવાબ રાખશો તો પણ ચાલશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણો પરિણામી વેગ આવ્યો 21.8 કિલોમીટર પ્રતિ અવર. હવે સમજો મિત્રો કે આ બંનેનો પરિણામી સદિશ એટલે VR, અને VR ક્યાં હશે? આ બંનેની વચ્ચે હશે. એટલે આમ હોઈ શકે, આમ હોઈ શકે, આમ હોઈ શકે, આમ હોઈ શકે. તો એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. tan આલ્ફા બરાબર B sin થીટા છેદમાં A પ્લસ B cos થીટા. આ સૂત્ર આખું લખવું એટલે તમને યાદ રહે. હવે મારે આલ્ફા મેળવવાનું છે. બરોબર છે? તો ધ્યાનથી સમજજો કે આલ્ફા એટલે પરિણામી સદિશનો A સાથેનો ખૂણો. હવે અહીંયા B sin થીટા, તો B આપણે કોને કીધું છે? VW ને. તો VW લખશું. sin થીટા એટલે 120. રેડી? ચાલો, હવે A, તો A જે છે આપણે કોને કીધું છે? VB ને કીધું છે, એટલે અહીંયા VB આવશે. બરોબર? વત્તા VB એટલે VW, સોરી B એટલે VW. ખાસ અહીંયા એ ધ્યાન રાખજો કે તમે A કોને ગણો છો અને B કોને ગણો છો એ પ્રમાણે સૂત્ર બનાવવાનું છે. cos 120. ચાલો, તો VW જે છે એની કિંમત કેટલી આપી છે? 10. હવે cos 120 ની કિંમત તમને જોતા મેં શીખવાડેલું જ છે. સોરી, ઉપર sin 120 છે, તો sin 120 ની કિંમત 0.866 થશે. બરાબર? અત્યારે ડાયરેક્ટ હું મૂકી દઉં છું. પછી VW જે છે એ કેટલું આપેલું છે? 25 વત્તા VB 25 અને VW જે છે એ 10. cos 120 ની કિંમત, ચાલો cos 120
-0.5 થશે. રેડી? ચાલ, તો tan આલ્ફા બરાબર ઉપર જે છે 8.66 થશે. બરાબર, 10 ગુણ્યા 0.866. હવે નીચે જે છે જો 25 - 5 થશે, એટલે એ કેટલા આવશે? 20 આવશે. હવે 8.66 ભાંગ્યા આપણે 20 કરીએ. બરોબર, એટલે એ થશે 0.433. પાછળ મીંડું લગાડી દઈએ. અહીંયા સમજાય છે? પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 10 ગુણ્યા 0.5 એટલે 5. તો 25 - 5 એટલે છેદમાં 20 આવશે. 8.66 ભાગ્યા 20 કરશું આપણે એટલે 0.433 આવશે. એક મીંડું મેં લગાડી દીધું. તો tan આલ્ફા બરાબર 0.433. હવે એની ઉપરથી ખૂણો આપણે કહેવાનો છે આલ્ફા. તો નેચરલ ટેનમાં તમારે જોવાનું છે. તો નેચરલ ટેનમાં જોઈને તમે એની કિંમત નક્કી કરશો તો એ આવશે 23.4 ડિગ્રી. ચાલો, હવે અહીંયા ખાસ સમજવા જેવું છે કે 23.4 ડિગ્રી જે છે એ કોની સાથેનો ખૂણો આવ્યો? તો આપણે આ જે સૂત્ર લખીએ છીએ એમાં આલ્ફા એ નો આર સાથેનો ખૂણો છે, એટલે કે આર અને એ વચ્ચેનો પરિણામી સદિશ અને સદિશ એ વચ્ચેનો. તો પરિણામી સદિશ આપણો અહીંયા કંઈક હશે, એનો ખૂણો એ સાથે. એ કોને ગણ્યું છે આપણે? વીબી ને. એટલે આપણો જે પરિણામી સદિશ છે વી આર એ સાથે એટલે કે વીબી સાથે 23.4 ડિગ્રીના ખૂણે છે. હવે જો તમારે બી સાથેનો ખૂણો VW સાથેનો ખૂણો જોતો હોય તો 120 માંથી આ બાદ કરી નાખો એટલે એ મળી જાય. ખ્યાલ આવે છે? તો એક આ સૂત્રનો ઉપયોગ થયો. હવે આ સૂત્રનો ઉપયોગ તમારે ન કરવો હોય અને કોસાઇનનું જે સૂત્ર છે એ આપણે વાપરવું હોય કે ભાઈ આર ના છેદમાં સાઇન થીટા બરાબર બી ના છેદમાં સાઇન આલ્ફા. બરાબર, કોસાઇનના નિયમમાં 3 પદ છે, કોઈ પણ 2 પદનો ઉપયોગ કરી શકું. મારે આલ્ફા મેળવવું છે એટલે કે એ સાથેનો ખૂણો. તો સાઇન આલ્ફાને સૂત્રનો કરતા બનાવું. તો સાઇન આલ્ફા બરાબર શું થશે? બી સાઇન થીટા છેદમાં આર થશે. સાઇન આલ્ફા ઉપર, આ સાઇન થીટા અહીંયા ઉપર, આર નીચે. હવે આપણી થિયરીમાં બી કોણ છે? બી એટલે VW છે, એટલે અહીંયા VW લખશું. થીટા એટલે 120. બરોબર, અને આર એટલે પરિણામી સદિશ. પરિણામી સદિશ આપણો 21.8 છે. ચાલ, તો અહીંયા VW એટલે 10, સાઇન 120 એટલે 0.866 છેદમાં 21.8. બરોબર, ચાલો, તો સાઇન આલ્ફા બરાબર ઉપર આવશે 8.66, નીચે 21.8. ચાલ, ભાગાકાર કરી નાખીએ પાછો. 8.66 ભાગ્યા 21.8, તો એ આવ્યું 0.3972. ચાલો, હવે સાઇન વિધેય છે અહીંયા, એટલે નેચરલ સાઇનમાં જોવાનું છે આપણે. ચાલો, નેચરલ સાઇનમાં 0.3972 ઉપરથી ખૂણો કેટલો આવે છે આપણે કહેવાનું. તો 0.3972. તો એની માટે એક્ઝેક્ટ ફરીથી પાછો તમને આલ્ફા મળશે 23.4 ડિગ્રી. હવે આલ્ફા એટલે આર નો એ સાથેનો ખૂણો. આ આપણો આર છે, એનો એ સાથેનો ખૂણો એટલે આવી ગયું. એટલે બે માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો, જવાબ સરખો જ આવે. પણ તમારા મગજમાં કોન્સેપ્ટ જે છે એ આખો ક્લિયર હોવો જોઈએ. બરોબર છે કે ભાઈ એ તમે કોને ગણો છો, બી કોને ગણો છો, આલ્ફા શું છે, બીટા શું છે અને થીટા શું છે. તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી સદિશ એ અને બી નો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું સૂત્ર તારવવું તથા પરિણામી સદિશની દિશા મેળવવાનું સૂત્ર એ મેળવું. ત્યારબાદ એના પરથી જ આપણે કોસાઇનનો નિયમ જે છે એ મેળવો. બરોબર છે? તો આશા રાખું કે આ વ્યવસ્થિત તમને સમજાણું હશે. છતાં કોઈ તકલીફ પડી હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.